તો આપને એ પોતાની શૈલીમાં બે શબ્દ કહેશે. હાલો, અમે તમને બે શબ્દ ખેડૂત વિશે અને મોદી વિશે થોડુંક, કંપની વિશે થોડુંક તમને અમે જાહેર કરવા આવ્યા છીએ. તો બધાય શાંતિથી સાંભળજો. આજ બધાય આ ખેડૂતને અને અત્યારે આપણે આ દુનિયાની અંદર ખેડૂતને એક સંગઠન બનાવવાનું છે. પહેલા એક સંગઠન હશે ને તો જ આપણી શક્તિથી આપણે જીતી શકશું. ને ખેડૂત હે ને એક વસુંધરા કુટુંબ બનાવવાનું છે. આજ ખેડૂત કોઈ જેવો તેવો નથી. આ સિંહનું સંતાન બનીને આજ અદાણી સામે લડવાનું છે આપણે. તો અદાણીને આપણે 2 દિવસનો ટાઈમ આપવાનો છે. ખાલો કહી દેવાનું કે શું તમારે ગમે એનું તમારે કારણ દઈ દેવાનું. 2 દિવસનો અમને ટાઈમ આપી દો એમ. તમે અમને ગમે સમાચાર આપી દો એમ. નકર અમે તમને થાંભલા ખોડવા નહીં દઈ. આજ અમારી નારી શક્તિ છે. ઝૂકવાનું, આપણે મસ્તક ઝૂકવાનું નથી, એને આપણા પાસે ઝુકાવવાનું છે મસ્તકને. આજ કોઈ આપણી નારી એકસાથ ભાઈઓ નહીં લડે તો આપણી નારીને લડવાનું છે. આપણે તલવારથી નારીઓને લડવાનું છે. આખા ગુજરાતની બહેનો ભાઈઓને લડવાનું છે. આજ વસુંધરા કુટુંબ બનાવવાનું છે. એક સિંહનું સંતાન છે. કોઈ ઘેટા બકરા નથી બનવાનું. અત્યારે આપણા પાસે ટાઈમ છે અત્યારે બનવાનું. ને મોદી ક્યાં અત્યારે આ સરકારની મોદી ક્યાં અત્યારે ગયા 80 માં હોઈ જાય. આજ ખેડૂત 20 થી આ તડકાના તપે છે. ને આજ ખેડૂતના અહીં તો એનું કમળ ફૂલ ખીલું છે, પણ એને કરમાતા નહીં વાર લાગે. હવે નહીં ખેડૂતને સાથ દે ને તો એ ફૂલને કરમાવા દેવાનું છે આપણે ખેડૂતને. જ્યારે મતદાનની ચૂંટણી આવે ને ત્યારે ગામમાં કોઈ ભાજપ વાળાને કરવા નથી દેવાનું. જો ભાઈઓ નહીં લે ને તો ભાઈઓને લાકડીઓ લઈને કાઢવાના છે. ઈ ટાઈમે કોઈને કરવા નથી દેવાના. આજ ખેડૂતો ને ઈ જૂઠાનો શું કામ સરકાર સાથ દે છે? એક જૂઠા છે ને એને સાથ દેવાનું આવતું જ નથી. ને સત્યનો સાથ દો. ખેડૂતોને તો આખી દુનિયા આજ રોટલો છે ખેડૂતોને. ખેડૂત તો સત્યથી પરસેવાના રોટલેથી આજ ખાય છે ખેડૂત. ને આજ ને જૂઠાને સાથ દે છે. બગલા ગંદુ ખાઈને શું એની બુદ્ધિ ફસ્ટ જ હોય ને. આજ ખેડૂતો એ હંસ બન્યો છે. હંસ બને એ સાચા હીરા ખાય છે. હીરા જોઈને એ તો આગળ થાય છે. એની સત્યની જય ખેડૂતની બનશે. કોઈ બગલાની નહીં બને. ગમે એ ઊંચો નીચો થાય છે એનું કઈ આવશે નહીં. ને અદાણી તો એક એનો શેકેલો પાપડ નહીં ભાંગી કે જો આજ નારી શક્તિ નારી બનશે ને તો એનામાં કોઈ તાકાત નહીં હોય. જય જવાન જય કિસાન. આજ અમે ભગવાન એક શિવનું હતા સાથે લઈને આવ્યા કે અમે શિવનો એક સંદેશો તમને દેવાય કે શિવ ભગવાન આજ ખેડૂત માટે એક શક્તિ આપે ને આગળ ઈ વધી જાય ને વિજય આપણા ખેડૂતનો થાય એવી આજ અમે આશા લઈને આવ્યા. તો આજ અમે તમને શિવ ભગવાનનો એક સંદેશો દેવાય સાથે આવ્યા કે આ દુનિયાની અંદર પાપાચાર ભ્રષ્ટાચાર વધી રહ્યું છે. આ દુનિયાની અંદર કોઈ સુખી નથી. કોઈ તનથી દુખી, કોઈ મનથી દુખી, કોઈ ધનથી દુખી. તો અતિનો અંત કોણ લાવશે? હું કે તમે નહીં લાવી શકી. તો ગીતાની અંદર કીધું છે ને કે યદા ધર્મસ્ય ગ્લાનિ ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદા આત્માની સુજાની અહમ. કે જ્યારે આ ધર્મની ગ્લાનિ થાય છે, અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે સ્વયં ભગવાનને આવવું પડે. તો ભગવાન આ દુનિયાની અંદર આવી ચૂક્યા છે. ભગવાન આ દુનિયાની અંદર આવી ચૂક્યા છે. ભગવાને આવીને શું કાર્ય કર્યું? તો ગીતાની અંદર શ્લોક છે પરિત્રાણાયમ સાધુનામ વિનાશાયમ દુષ્ટકૃતમ ધર્મ કી સ્થાપના થાય સંભવાની યુગે યુગે. કે સાધુ સંતોની રક્ષા કરવા આવ્યા છે અને દુરાચારીનો વિનાશ કરવા આવ્યા છે. પાપીનો અત્યારે અંત આવી ચૂક્યો છે. ને બગલાના તો મોત ઢુકડા છે. અંશ તો સાચા મોતી ચડે છે. એનો તો વિજય થાય છે આ દુનિયાની અંદર. તો ભગવાન 2 યુગની વચ્ચે આવ્યા. કળયુગનો અંત છે અને સતયુગની આદિમાં ભગવાન આવી ચૂક્યા છે. તો ભગવાનને તો કોઈ શરીરનો ભાગ નથી. નિરાકાર શરીરનો ભાગ નથી. તો આ નિરાકાર શિવ તો એક અજર અમર અવિનાશી છે. અભોક્તા છે, અકર્તા છે, કલાતીત છે, કલ્યાણકારી છે, કલ્પતકારી છે. તો કેવી રીતે આ દુનિયાનું પરિવર્તન
કરશે તો ગીતાની અંદર કીધું ને કે પ્રવેશ તું, હું પ્રવેશ કરીને હું કાર્ય કરીશ. તો કે કેનામાં પ્રવેશ કરીને કાર્ય કરશે? તો કે અજાનંતી મામુઠા માનુષ્ય તનમ, કે હું એક સાધારણ તનમાં આવું પણ મૂળમાંથી લોકો મને નહીં ઓળખી શકે. હું એકલો નથી આવતો, હું આ સૃષ્ટિ ઉપર આવું ને ત્યારે બ્રહ્મા વિષ્ણુ શંકરને હું સાથે લઈને આવું. કે બ્રહ્મા દ્વારા બ્રાહ્મણ ધર્મ की સ્થાપના કરશે, શંકર દ્વારા પુરાણી દુનિયાનો વિનાશ કરશે ને વિષ્ણુ દ્વારા નવી દુનિયાની પાલના કરશે. તો ભગવાન આવીને આ કર્તવ્ય આપણે અત્યારે કળિયુગના અંતમાં ચાલુ છે. તો ભગવાન કહે ને આપણે બધાય ધર્મની માન્યતા છે. તો કૃષ્ણ ભગવાન અર્જુનને કહે કે સર્વ ધર્મ પરિત્યજ્ય મામેકમ શરણાવ્રજમ, તો બધાય ધર્મને છોડીને તું મારા શરણે આવી જા તો તને હું બધાય પાપોથી હું તને મુક્ત કરી દઈશ, હું તને દુખી નહીં થવા દઉં. તો ઈ અર્જુનની વાત નથી. અત્યારે આપણે ખરેખર બધાને અર્જુન અને દ્રૌપદી ખરેખર અત્યારે નારીને બનવાનું છે. આ સમય અત્યારે બનવાનો આવ્યો સમય તો કે આપણામાં અર્જુન બની યુદ્ધ કરીને અદાણીને મોદીને મસ્તક ઝુકાઈ નાખો. ઈ જ આપણામાં રણ મેદાનમાં આજ જાઓ, અર્જુનને દ્રૌપદી બનીને જાઓ રણ મેદાનમાં. આજ મોદીને અદાણીનો વારો લઈ લો, એમ એને જીવતો ન રહેવા દો, ખાડો કરીને આજ ઈ નારીના થાંભલામાં ખાડો કરીને દાટી દો. આજ નારીની ઈ શક્તિ છે આપણામાં. ઓમ શાંતિ બધાયને ને ભગવાન